મિત્રો આ બધા મજામાં હશો અને હું છું રાઠોડ વિમલ ફરી એકવાર સ્વાગત કરું છું ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ આયો બધા નવા હશો મોસ્ટ ઓફ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સેમેસ્ટર 1 માં ડિપ્લોમા અને કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં બધા મોટોનું જે બ્રાન્ચ હશે એમાં એડમિશન થઈ ગયું હશે તો મિત્રો એડમિશન થઈ ગયું તો આપણે હવે એ ખબર હોવી જોઈએ કેટલા સબ્જેક્ટ આવશે કયા સબ્જેક્ટમાં કેટલા ચેપ્ટર હશે કેટલા માર્ક્સનું પૂછાશે કેની એક્ઝામ હશે જીટીયુ યુનિવર્સિટીની કેની કોલેજમાં લેવાની છે કેની ખાલી સબમિશન અને લેસન જમા કરાવવાનું છે શું કાંઈ છે એ બધું આપણે આજે જોશું ને કેટલા સબ્જેક્ટ છે આપણે ખબર હોવી જોઈએ બરાબર છે જો તમારે આવી રીતના બધી જ માહિતી સ્ટડી મટીરિયલ જીટીયુ એક્ઝામ પ્રિપેરેશન એક્ઝામમાં કેમ પાસ થવું સ્કોર કરવું અને સ્કોલરશિપની માહિતી તો એ બધાને તમારે વિડીયો જોતા હોય અને તૈયારી કરવી અમારી સાથે તો નીચે લિંકો આપેલ છે બ્રાન્ચ તમે જોઈન થઈ જશો એમાં તમને સેમેસ્ટર 1 થી લઈને જ્યાં સુધી ડિપ્લોમા પૂરું નહીં થાય ત્યાં સુધી બધી જ માહિતી મળતી રહેશે તો સબસ્ક્રાઇબ હશે નોટિફિકેશન ઓન હશે ને તો માહિતી મળશે બરાબર છે બાકી નહીં હોય તો ખબર પડશે ને ઉપરથી એવું જશે તો નીચે લિંક આપેલ છે એમાં જોઈન થઈ જાઓ બરાબર છે ને કોઈને કઈ ન મળે કદાચ છતાં લિંક ઓપન ન થાય તો નંબર છે મેસેજ કરજો સર કે મારા આખા ગ્રુપમાં જોઈન થવું છે તો અમારી ટીમ તમને જોઈન કરી આપશે બરાબર છે બાકી કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા જે મિત્રોને પાસ થવું હોય ને ફ્રી ઓફ કોસ્ટ અને ઘણી બધી એવી જર્ની છે સફર છે ડિપ્લોમા એન્જિનિયરિંગ પૂરી કરવી હોય તો વિડીયો ખાસ તમારા માટે છે અને ગ્રુપમાં જોઈન થશો તો બધું જ મળતું રહેશે 3 વર્ષ સુધી તમારી શાંતિ બરાબર છે ને કોઈને કઈ ના સમજે કોમેન્ટ કરીને પૂછી લેવાનું છે 100% રિપ્લાય મળશે એકવાર આજનો પછી મજા આવશે ઓકે તો ચાલો આપણે જોઈ લઈએ હવે કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં કયા સબ્જેક્ટ છે આવવાના સેમેસ્ટર 1 માં ન્યુ અપડેટ સિલેબસ ઓકે ચાલો પર આવી ગયા છે બરાબર સિમ્પલી હવે સર્ચ કરશે આપણે ગૂગલ અથવા ક્રોમમાં જવાનું એમાં તમે જશો મિત્રો અહીંયા તમારે ફૂલ સ્ક્રીન કરી નાખવાનું જીટીયુ સિલેબસ તમારે લખવાનું જીટીયુ સિલેબસ તમે લખશો મિત્રો એ પહેલી કઈ વેબસાઇટ તમને જોવા મળશે એ વેબસાઇટ પર ક્લિક કરશો ને તમે તમારા કોર્સ છે ને એ તમારે સિલેક્ટ કરી લેવાનો ડિપ્લોમા એ થઈ જાય ત્યારબાદ તમે શું કરશો મને સીએસસી બ્રાન્ચનો જોવો છે તો 31 આવે કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ તમારે જે સિલેક્ટ કરવું હોય તમે જે બ્રાન્ચમાં હોય એ પર કરી શકો છો સેમેસ્ટર 1 ના જોવા છે પછી છેલ્લે 24-25 માં સિલેબસ મિત્રો અપડેટ થયો હતો બસ સર્ચ કરશે મિત્રો એ તમારા સમસ્યા આખી એવી રીતના શું થશે મિત્રો તો કે આખું પેજ ઓપન થઈ જશે સબ્જેક્ટનું બરાબર છે જો અહીંયા તમે ફોલ્ડર મારી પાસે એટલે લેક્ચર ટી એટલે ટ્યુટોરિયલ પી એટલે પ્રેક્ટિકલ વગેરે અને સબ્જેક્ટના નામ છે સબ્જેક્ટના કોડ છે તો એ પૂછે ને એમાં તમારે જીટીયુની એક્ઝામ હશે આપણે કેમ સ્કૂલમાં છેલ્લે આવતી ને વર્ષ પૂરું થાય ત્યારે એવી રીતના આપણે અહીંયા સેમેસ્ટર વાઇઝ આવશે જે તે સબ્જેક્ટની એમમાં મેં 30 લખ્યું હોય ને એ સબ્જેક્ટની તમારે મિડ એક્ઝામ આવશે આઈ ને વી માં જે લખ્યું હોય ને 30 કે 20 બરાબર છે એમાં તમારે કોલેજમાંથી ઇન્ટરનલ એટલે સબમિશન વાયવા જે તમે લેક્ચર લેબ જે લખવા આપે એ તમારે ટાઈમસર કમ્પ્લીટ કરીને લખવાનું રહેશે બરાબર છે પેલા મેથેમેટિક્સ છે તેમાં સબમિશન જીટીયુ મિડ બધું હશે અને સબમિશન વાયવા એક નહીં હોય ખાલી મિડ અને જીટીયુ બંને હશે તમે સ્કિલની વાત કરીએ એમાં બધું હશે સ્પોર્ટ એન્ડ યોગામાં ખાલી ઇન્ટરનલ માર્ક્સ હશે મોડર્ન ફિઝિક્સની વાત કરીએ એમાં બધું હશે સબમિશન મિડ વાયવા બધું કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ છે એમાં પણ જીટીયુ મિડ સબમિશન વાયવા લેબ વગેરે જે વર્ક આપે એ પણ જોશે આ કોમ્પ્યુટર બેઝ ખાલી છે એમાં ખાલી 20-30 એટલે જીટીયુ અને મિડ નથી બાકી બધું છે બેઝિક ઓફ ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો 70 માર્કની એક્ઝામ છે જીટીયુ છે મિડ છે બધું આપેલું છે અને અહીંયાથી ભાઈ સી ચાલુ થઈ જાય છે ને એ તમારા સીટડીના મિત્રો છે એના છે એને ખાલી એમસીક્યુ જ હોય છે એ થિયરી હોતી નથી તો આવી રીતે તમે તમારા સબ્જેક્ટ છે જોઈ શકો છો અને ક્લિક કરશો કોઈ પીડીએફ ઉપર જે તમારા સબ્જેક્ટ જોઈતી તમારા પીડીએફ ખોલી જશે એ સિલેબસની અહીંયા બધું લખેલું છે 70 માર્ક્સ 30 માર્ક ક્રેડિટ કેટલી છે 4 ક્રેડિટ છે ટોટલ 150 માર્કનો સબ્જેક્ટ છે આ તમે ચેપ્ટર આપ્યા છે અને સબ ટોપિક આપેલ છે અને કેટલા માર્ક્સના પૂછાય અહીંયા લખ્યું છે આવી રીતના તમે તમારી સબ્જેક્ટ ઇઝીલી જોઈ શકો છો અને યુટ્યુબમાં આવીને તમે સર્ચ કરશો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ હવે છે એ તમારા સમક્ષ આપણી ચેનલ આવી જશે અહીંયા પ્લેલિસ્ટમાં બધું સ્ટડી મટીરિયલ છે ને સીએસસી કરીને આપેલ હશે એમાં બધું હશે અને ગ્રુપમાં જોઈન થઈ જાવ તો અને જીટીયુની ટેલિગ્રામ ઇન્સ્ટા સ્કોલરશીપ તો બધું હવે તમે સેમેસ્ટર 1 થી સ્ટાર્ટ થાય ત્યાંથી માંડીને બધું તમને મળતું રહે ફ્રી ઓફ કોસ્ટ તમે તૈયારી પણ કરી શકો એના સિવાય કંઈ હેલ્પની જરૂર પડે કે અટકાવશો કાંઈ પણ તમે ચોક્કસપણે કોમેન્ટ કરી લેજો મિત્રો આવી રીતના નવા વિડીયો અને નવી મુલાકાત સાથે પાછા ફરી એક મુલાકાત દેશી આમ જોવા જઈએ તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને સીએસસી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ બંનેનો સિલેબસ સરખો છે થોડું ઘણું ચેન્જીસ છે બાકી એટલું કંઈ છે નહીં ઓકે તો સબસ્ક્રાઇબ કરી તમારા દોસ્તોને મોકલો અને ગ્રુપમાં ફટાફટ જોઈન થઈ જાવ અને તમે પણ એડ કરી શકો છો ઓકે એટલે સીધો નેક્સ્ટ વિડીયોનો લાભ તમે લઈ શકો ઓકે બાય બાય ટેક કેર